મકાઈનો રોટલો, પાપડિયાનું શાક અને બાજરીનો રોટલો છે ને મકાઈનો એ છે. જે ભાવે આપણે ખાઈએ. મકાઈનો રોટલો મસ્ત બન્યો. હાય ગાઈઝ, ન્યૂ વ્લોગમાં સ્વાગત છે. તો વિડીયો પૂરો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો વિડીયો ચાલુ કરીએ. હાય ગાઈઝ, તો અમે આવ્યા છીએ હું અને મારી મમ્મી બે ખેતરમાં સાલ લેવા. મારી મમ્મી હેડો વાટવા જાય છે, હું જઉં છું હવે શીકુડી વાટવા. શી બાજુ છે શીકુડી? વચમાં આ કાલે કોકને વાટે આ છે, પણ આ બાદ તો આશી છે. તો ગાઈઝ આ મોટી મોટી શીકુડી વાટે સાર હંગાથી, એટલે જલ્દી પોટલું થઈ જાય. ગાઈઝ બે પાથરા સાલ લીધી. હવે થોડી શીકુડી વાટે. હેલો ગાઈઝ, તો હવે સાર ભેગી કરી દઈએ. જોઈએ કેટલી થઈ. અડધી મેં લીધી ને અડધીમાં મમ્મી લેશે. પોટલું થઈ જશે. જોઈએ હવે ભેગી કરીએ કેટલી થાય છે. મી સાલ લીધેલી આટલી થઈ. હવે જઈએ મારા મમ્મી પાસે કેટલી થાય છે. પોટલું થઈ ગયું હોય તો જઈએ ઘેર. કેટલી થઈ? તો મારી મમ્મીએ મારાથી વધારે સાલ લીધી છે. હવે આગળ એ પોટલું થઈ જાય તો જઈએ ઘેર. ગાઈઝ મેં લીધેલી સાર અને મારી મમ્મીએ લીધેલી સાર ભેગી કરીને સારનું પોટલું બાંધી દીધું. તો હવે મારા મમ્મી ને મારા ભાઈ બે જશે ઘેર અને મારો વારવાનું છે ગવામાં પોણી. તો હાલ વાગ્યા છે 9:30. તો 10:30 પાવર આવશે. થોડી વાર બેસીએ. મારા મમ્મી ને મારા ભાઈ બે હવે પોટલું ઉપાડીને જાય છે ઘેર. અને હવે 10:30 વાગવાની તૈયારી છે. તો હું ચાલુ કરું ગવામાં પોણી. તો ગાઈઝ આ નેકમાં જે પણ ઘઉં ઉગ્યા છે બધા પાવરાથી ખોરી લઈએ, એટલે નેક ફૂટવાની કોઈ સંભાવના રહે નહીં. તો પહેલાં નેક ખોરી દઈએ પછી પાણી ચાલુ કરીએ. હાય ગાઈઝ, તો પાવર આવવાની તૈયારી છે. આ અમારો અબાને જોરદાર મોર આવી ગયો છે. મસ્ત ઉનાળામાં કેરીઓ આવશે. જબરજસ્ત આવે મોર. હાય ગાઈઝ, તો પાણી ચાલુ કરી દીધું. હવે જઈએ ખેતરમાં. પોક્યું નહીં પોક્યું. પાણી શહેરામાં પોકી ગયું. તો હેલો દોસ્તો, છેલ્લા શહેરામાં પાણી વાળી દીધું. તો હવે મોટર બંધ કરીને જઈએ ઘેર. બપોરનો 1 વાગી ગયો. હવે તો ભૂખે લાગી છે. તો વિડીયો જોતા રહેજો. તો હાય ગાઈઝ, ઘેર આવી ગયા. હવે મારા પપ્પાને તો ઊંઘી જા. મારા મમ્મી જઈશે લુગડો ધોવા. તો જોઈએ ખાવાનું હું બનાવી છે. પાપડિયાનું શાક અને મકાઈના રોટલા. મસ્ત મકાઈનો રોટલો બનાવ્યો છે. પાપડિયાના શાક ને મકાઈનો રોટલો ખાઈએ. સાચ શક નહીં. મકાઈનો રોટલો, પાપડિયાનું શાક અને બાજરીનો રોટલો છે. મકાઈનો એ છે. જે ભાવે આપણે ખાઈએ. મકાઈનો રોટલો મસ્ત બન્યો. વિડીયો કરીએ પૂરો. તો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો.